બજેટ પછી નાના ઉદ્યોગકારો છે એ કેવી રીતે જોવે છે અને આ બજેટમાં એમને શું મળ્યું આવો જાણીએ। અત્યારે આપણે સાણંદ જીઆઈડીસીમાં હાજર છીએ અને અહીંના જે ઉદ્યોગકારો છે એમની પ્રતિક્રિયા લઈએ। બજેટ તમને કેવું લાગ્યું? આ વખતનું બજેટ એમએસએમઈને ખૂબ જ ફાયદાકારક છે। અમારી ઘણા સમયથી જે માંગ હતી લોન ગેરંટી જે સરકારે 5 કરોડથી વધારીને 10 કરોડ કરી છે એ ખૂબ જ પ્રશંસાને પાત્ર છે અને આનાથી એમએસએમઈ સેક્ટરને ઘણો બધો ફાયદો થશે। આપ શું કહેશો? આની અંદર સ્ટાર્ટઅપમાં આ વખતે 10 કરોડની ક્રેડિટ લિમિટ હતી જેને 20 કરોડ કરવામાં આવી છે। એ ખરેખર બધા માટે બહુ બેનિફિશિયલ છે। અન્ય પણ ઉદ્યોગકારો છે એમની પણ આપણે પ્રતિક્રિયા લઈએ। બજેટને તમે કેટલા માર્ક્સ આપશો અને શું કહેશો? પહેલાં તો હું સરકારને ધન્યવાદ કહીશ આના માટે, કારણ કે એમએસએમઈ માટે આ બજેટ એકદમ ફાયદાકારક છે। કારણ કે જેની ટર્નઓવર લિમિટ જે હતી દરેક સેગમેન્ટની, એમાં જે માઇક્રોની ટર્નઓવર લિમિટ હતી 5 કરોડની, જેની સરકારે વધારીને 10 કરોડ કરી છે। પછી સ્મોલની જે 50 કરોડ હતી એની સામે હવે 100 કરોડની લિમિટ કરી છે અને મીડિયમની 250 કરોડ હતી એની સામે 500 કરોડની લિમિટ કરી છે, જેના હિસાબે એમએસએમઈ સેક્ટર ખૂબ જ ખુશ છે। આપ મહિલા છો અને મહિલાઓ માટે પણ કદાચ કોઈ આમાં જાહેરાત થઈ હોય તો તમે આ બજેટને કઈ રીતે લો છો? હા, જરૂર। એકચ્યુઅલી આમાં કેવું છે કે એમએસએમઈમાં જે પણ મહિલાઓ એસસી એસટીમાં આવશે તેમને સરકાર 2 કરોડ સુધીની લોન આપશે। તો એનાથી એવું થશે કે બધી મહિલાઓ એમએસએમઈ સેક્ટરમાં આગળ વધશે અને આત્મનિર્ભર થશે। તો બધી મહિલાઓ વતી હું પણ સરકારને ધન્યવાદ રાખું છું। બિલકુલ। તો નિર્મલા સીતારમણે પોતાની બજેટ સ્પીચમાં જ એમએસએમઈને એક ગ્રોથના મોટા એન્જિન તરીકે ગણાવ્યું છે, ત્યારે એ જ પ્રમાણેની ઘોષણા થઈ છે અને અહીંયા જેટલા પણ ઉદ્યોગકારો છે એને એમએસએમઈ માટે જે જાહેરાત થઈ છે એને પણ આવકારી છે। તો આવનારા દિવસોમાં આ અંગે પણ આપણે સારા એવા પ્રતિભાવ અને આના ફળ મળે એ ચોક્કસપણે કહી શકાય તેમ છે। કેતન જોશી, સાણંદ।